હરની બોટ કાંડને લઈને હાઈકોર્ટના વળતર આપવાનો આદેશ કર્યો છે। મૃતકોના પરિવારજનોના વકીલ દ્વારા 5 કરોડનો વળતરનો દાવો કરવામાં આવ્યો હતો। હાઈકોર્ટના વળતરના આદેશ પર વડોદરાના નાયબ કલેક્ટરે વળતરની રકમ મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે નક્કી કરાઈ હોવાની માહિતી આપી હતી। વડોદરા નાયબ કલેક્ટર વી.કે. સાંબડરે જણાવ્યું કે મૃતકની આવક પ્રમાણે વળતરની રકમ નક્કી કરવાની હતી, જેથી મૃતક બાળકની વળતરની રકમ નક્કી કરવું મુશ્કેલ હતું। તેથી કરીને વળતરની રકમ માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પાછલા ચુકાદાઓનો અભ્યાસ કરવો પડ્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું કે આ એક એવી ઘટના છે કે જેનું નાણાકીય રીતે મૂલ્યાંકન કરી શકાય જ નહીં। પરિવારજનોને વધુમાં વધુ વળતર મળે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આ પ્રકારનો કેસ નાયબ કલેક્ટરની ઓફિસમાં ચાલ્યો હોય તેવો પ્રથમ કિસ્સો છે। બાળકોના પરિવારજનોને વ્યાજ સાથે જ 35 લાખ જેટલું વળતર મળવા પાત્ર રહેશે। પરિવારજનોમાં નારાજગી હોઈ શકે। પહેલું તો મારું માનવું ને આપનું બધાનું માનવું છે કે આ એવી દુર્ઘટના હતી કે જેનું કોઈ નાણાકીય મૂલ્યમાં વળતર જ ના હોઈ શકે અને આપણે કોઈ પણ વળતર આપીએ તો એ એના માટે પૂરતું પણ નથી। પણ જ્યારે કાયદાની વાત આવે છે ત્યારે કાયદાની વાત પ્રમાણે મેં ઓપન કોર્ટમાં પણ જ્યારે ફેમિલીઝ અહીંયા પરિવારજનો હાજર હતા ત્યારે પણ એમને મેં ઓપન કોર્ટમાં પ્રોનાઉન્સ કર્યું હતું કે આવા હર્ડલ્સ ને આવા રિસ્ટ્રિક્શન્સના કારણે આપણે એક લિમિટથી બહાર નહીં જઈ શકીએ। એમના એડવોકેટ દ્વારા 5 કરોડનો દાવો માંડવામાં આવ્યો હતો, પણ એ 5 કરોડના દાવા માટે કોઈ જસ્ટિફિકેશન ઓન રેકોર્ડ નહોતા, એટલે એને જસ્ટિફાઈ કરી શકાય એમ નહોતું। પણ જે મેક્સિમમ જસ્ટિફાઈ કરી શકાય એવું છે કે સંવેદનશીલતાના ધોરણે, તો આ લેવલ સુધી આપણે પહોંચી શક્યા।